ભગત હજી એમ કહી શકે ત્યાં જગ્યા દેવી નથી એમ. હા, મનાભાઈ ને સાંજે એવું કીધું રોહિતભાઈએ કે ભાઈ ભગત ના પાડે છે કે આગળ ઈ લોકો નહીં કે. તો મેં શું કીધું તો વસંતભાઈ મને ટ્રિપલ માં લીધો તો વસંતભાઈ પાસે રોહિતભાઈ ને ચોખવટ ન કરાય ભાઈ હું ના નથી પાડતો, ભગત ના પાડે છે. ભગત સિંદરી બળી પણ વળ ન ગયો. આટલું બધું પ્રકરણ બહાર આવ્યું. આ કોકની પ્રેમિકાઓ ગળી ગયા, કોકના બંગલા ગળી ગયા, હે ભાઈઓમાં વખા ભીડ્યા. ભગત ગુરુ ભાઈઓમાં વખા ભીડ્યા, પણ આપણામાં કાંઈ સુધારો આવ્યો નહીં. આ તમારા ત્યાં જે સંચાલકો છે અને તમારા જે ભેગા રખડવા વાળા છે એને અમારા મિલનરે વાત કરી હતી. મૂકું છું અત્યારે રેકોર્ડિંગ. હજી તમે એમ કહો છો કે છોકરાને આગળ જગ્યા દેવાની થતી નથી. એટલે ભગત આ હતાદાર ખાસીને ખાતે કરાવી લીધું. ઓલી વ્હીલ બનાવી એમાં લોસા સોગંદનામા કર્યા તો કે અમે અંધ છીએ, અમને વાસી સંભળાવે છે, એમાં લોસા. એટલે ખોટ ઉપર ખોટ કરવું, હે આપા ગીગાની જગ્યામાં બેવું અને ધુતારાના ધંધા કરવા અને પાછું લાજવાની બદલીમાં ગાજવું. શરમ બરમ કઈ શેક નહીં, નેવે મૂકી દીધી. અને અંધભક્તો સાંભળો, આ રેકોર્ડિંગ સાંભળજો. હજી છોકરાને આ ભગતના ત્યાં જે કાંઈ કામ કરવા વાળા, આમ તો એના કામ કરવા વાળા જ કહેવાય, ભલે લાખોપતિ હોય ગમે હોય, કેમ કે ભગત પાણે આમ આમ કરીને તો જ મેળ આવે, નકર ના આવે. એટલે એણે આની યારે વાત કરી હતી ને એની આગળ કંઈક વાત કરે, મારી આગળ કંઈક વાત કરે, પણ મૂળ દેખો તો આ તમારો ભગત જ છે જે ઓલાને જગ્યા દેતો નથી. એટલે એને કહી દો કે મોહન બાપન ખાતે નથી કરાવી, હળવું રહ્યો. અને હવે જવાની તૈયારીઓ તમારી છે, પણ ઓલી મેં હમણાં પહેલાં કીધું એમ સિંદરી બળી પણ વળ જાતો નથી. એટલે વળમાં ન રહ્યો. એ જે તે સમયે પીએસઆઈ બનવાના વળ હતા, હવે આપણે પીએસઆઈ નથી. અને હા, એક ઝીણું એવો વિડીયો મૂકું છું, એમાં ઓલો ભાઈ કંઈક ઓલી કેવી કંઈક સપ્તાહ બપ્તા ચાલુ છે અને ત્યાંથી બેઠા બેઠા એમ કહે છે કે ભગત આઈએસ હતા, ભગત કોન્સ્ટેબલ નતા. હા, હાલી જ મળ્યા પણ સડાવી જ દેવા. ભગત આઈએસ હતા, ભગત હાઈ એજ્યુકેટેડ છે, કોલેજ કરી છે, પીએચડી નથી કરી. એ સાંભળો. અને ભગત આવું જ ચાલુ જ રહે. કદાચ તમને એમ હોય કે હમણાં ઓલા નરેન્દ્ર બાબુએ ઉપાડ્યું હતું અને વસન ટાઢો પડી ગયો છે કે વસન બી ગયો છે, તો વસન કોઈના બાપથી ન બી, વસન ખાલી એના બાપથી જ બીતો હતો. એટલે ચાલુ જ રહે જ્યાં સુધી ઓલા ધંધો નહીં મળે ને ત્યાં સુધી. સાંભળો. સ્વાગત છે આપણું રાજપીઠ ઉપરથી. બહુ સહજ સરળ સંત છે, યુવાન છે, એજ્યુકેટેડ સંત છે. અમારા સંતોમાં એટલા બધા સંતો છે, એમાં સૌથી ઊંચામાં ઊંચું એજ્યુકેટેડ સંત એટલે વિજય બાપુ છે, ભણેલા ગણેલા સાહેબ. આ તો આવી ગયા આ બાજુ, ન કરી 100% આઈએસ અધિકારી હોત. આઈએસ અધિકારી જ હતા આમ તો, આઈએસ પણ ભણેલા ગણેલા એજ્યુકેટેડ માણસ. હા ભાઈ. હા વસંતભાઈ, બોલ ની ભાઈ. મેં સાંજે કર્યા હતા ફોન પણ તમે ઉપાડ્યા હા, નહીં. હું એક માથાકૂટમાં હતો અને અત્યારે અમદાવાદ હાઈકોર્ટ જાઉં છું. અમદાવાદ જાવ છો? હા, તો વસંતભાઈ તમે આમાં શું કરશો એ તો મને જરાક તમે કહો. કાંઈ નથી હું કરવાનું, હું શું કરું? કોઈનો પછી મને ફોને નથી આવ્યો. કોઈ વાત કઈક વાત થાય તો આગળ વધી ને. તારે એ જગ્યા જોતી નથી, મારે જગ્યાથી મતલબ હતો, તને જગ્યા દીધી. બરાબર. એમાં શું હતું કે આપણે પેલા ઓડિયમ વસંતભાઈ બોલ્યા જ છે ને કે આપણે આગળ કરવું છે. બરાબર. જો જગ્યા આપણે તો મારે જગ્યાથી મતલબ છે. બરાબર. તને જગ્યા આપી દે એટલે પતી જાય. હવે તારે ક્યાં લેવી ક્યાં ન લેવી તારો પ્રશ્ન છે. પણ એમાં શું છે કે જો સાંજે મનાભાઈએ રોહિતભાઈ ફોન કર્યો હતો, બરાબર, કે તમે વસંતભાઈ આવી ભાઈ ચર્ચા કરી તો તમારે મનાભાઈ કે વસંતભાઈ ચોખવટ કરાય ને તમને વાંધો શું છે? તો રોહિતભાઈ એમ કીધું કે ભાઈ હું મિલન ને જ્યાં કે અહીંયા આપતો જ તો જગ્યા આગળ કે તો આગળ, પણ ભગત ના પાડે છે કે. તો મનાભાઈ તમારે વસંતભાઈ પાસે એવી ચોખવટ કરવી જોઈએ ને કે ભગત ના પાડે તો ભગત આમ લડત ચાલુ રાખત કે.
હા તો કામ વસંતભાઈ આમ જો તમે આમાં નીકળી જાવ તો હું એટલે આ હજી ગુંડાગીરી એમને વિશે હું એકલો ક્યાંય પડી નથી જાઉં ને નીકળવાનો એટલે હા ભગત હજી એમ કહી શકે ત્યાં જગ્યા દેવી નથી એમ. હા મન્નાભાઈ ને સાંજે એવું કીધું રોહિતભાઈએ હા કે ભાઈ ભગત ના પાડે છે કે આગળ ઈ લોકો નહીં કે તો મેં શું કીધું તો વસંતભાઈ મને ટ્રિપલ માં લીધો તો વસંતભાઈ પાસે રોહિતભાઈ ની ચોખવટ ન કરાય ભાઈ હું ના નથી પાડતો ભગત ના પાડે છે. હા તો ત્યારે તો એને ફોન માં એવું કઈ કીધું નહીં. ત્યારે તો એને એમ કીધું કે ભાઈ મિલન તું એવું મને ક્યાં તે પેલા કીધું જ તું. હા એ તો આવી રીતે ડીંડકીડા બગડે તો મેં કીધું હું જો આગેવાન ને બીજાને કહે ને મન્નાભાઈ હા તોય મેં કીધું હું રોહિતભાઈ નું નામ તો લઈએ જ તો કે રોહિતભાઈ તાલુકાનો મોટો માણસ મેં મોટો અરે માણસ એ મોટો કરીને માણા હોય તો કે મોટો માણા હોય તેનો મતલબ એવું થોડું છે કે ઈ બોલે ઈ હાસું જ હોય એમ. હા મને 3 મહિના લગી મેં લબડાવ્યો વસંતભાઈ પાસે હું રોયો મન્નાભાઈ આવી રીતે હોય મેં સાંજે મેં મન્નાભાઈ વાત કરી હા અને અટાણ મેં રોહિતભાઈ ફરતો અને અટાણ વસંતભાઈ તમારી એવી ખબર પડી જાય કે મિલન બાજુ વસંતભાઈ અરે નથી આ હું દારૂ જો મને ભાઈ હેરાન હું કરે વગેરે રહી. એવું નથી. હું તારી બાજુ જ છું કદાચ બરાબર. તને હા જગ્યા મળે કે ન મળે એ બીજા નંબરની વાત છે હા હા બરાબર. ભાઈ હું ક્યારેય સમાજના વ્યક્તિ હેરાન થાય ને હા એવું નહીં થવા દઉં. પણ સાચું બસ હોય ત્યારે તો બરાબર. મન્નાભાઈ અને 10મા નંબર નો અને કદાચ વસંતભાઈ આપણું નોઈ મેળે આવે ને હા આપડા બે ભાઈઓની વાત તો આપણે 10મા નંબર નો નથી વોટો જોતો માઈ ગયો મારો ધંધો આપણે એ રીતે તમે સમાધાન નો ચડાવી દેજો બસ હા તો હું કાંઈ વાત મજૂરી કરી નહીં તમ તારે અત્યારે તો આપણે એક જ વસ્તુ ફાઇનલ થઈ ને કે હા ઓલો રોહિતભાઈ હારે તારે વાત થઈ હતી તો હા રોહિતભાઈ તને એવું કીધું તું હું જગ્યા આપવા તૈયાર છું. હા અને એ આગળ ગમે તારે ગેટે બે હોય ગેટે ન્યા હા લગી મને કીધું હતું ઈ જ વાત છે. પણ ભગત ના પાડે છે ને હા ભગત ના પાડે છે કાંઈ વાંધો નહીં. હાલો ભગત ના જ પાછા હા ચડાવીએ. અને રોહિતભાઈ તમને એમ કીધું હતું સાંભળો કે હા આગળ કોઈ બેહતું જ નથી ટ્રિપલ માં ઈ આગળ કોઈ બેહતું નથી ને હા એ ફોટા મેં તમારા વોટ્સઅપ માં નાખી દીધા છે વિટાવી નંબર ના દુકાન વાળાને પેલો નંબર આપ્યો છે ઈ ફોટા મેં તમારા નાખ્યા ને રોહિતભાઈ ના 2 રેકોર્ડિંગ છે ઈ ફોટા ઈ રેકોર્ડિંગ મેં તમારા નાખ્યા. હા તો કાંઈ વાંધો નહીં. હાલો હા તો એટલે વસંતભાઈ મારા બાપ રોહિતભાઈ તમે ને તો મેં રાતે અંકિતભાઈ હારે અડધી કલાક વાત ના કરી ના ઈ બધું તો ઠીક છે. તો તો જ મેં કીધું રોહિતભાઈ નું તમે હોતે ને વસંતભાઈ આપણે ફોન એવું કરો કાંઈ અભિમાન નહીં. રોહિતભાઈ નું ગોઠવીએ. તો વસંતભાઈ આમ થોડું હોય મારા બાપ તમે મને આમાં મૂકી દો તો હું શું કરું. ના લા ભાઈ કોઈ નથી મૂકી દેવાનો. સારું બરાબર. સારું ભાઈ તો તમે સારું કઈક હાલો આજ ભાઈ. ચડાવો. હા 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 ભાઈ હા